મારો કોઈ ઉદ્દેશ નહોતો, પરંતુ જ્યારે સમાજ ઉપર વાત આવતી હોય અને સમાજ કોઈ પણ હોય, સમાજ ક્યારે નાનો હોતો નથી, ત્યારે સમાજને લઈ અને જે આપણે નિવેદન આપ્યું, રાજકીય કોઈ પણ નેતા હોય, રાજકીય ગમે તે પાર્ટી હોય, સમાજ ગમે તે હોય, નાનામાં નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય, સમાજ વિશે ક્યારેય પણ કોઈ પણ એક પણ શબ્દ ખરાબ બોલે ચલાવી લેવામાં નહીં આવે. અને તમામ મારા મિત્રોને પણ હું કહું છું કે લગભગ ઘણી વખત નિવેદનો મેં વ્યક્તિગતે આપ્યા હશે અને ગમે તે કહેવા જેવું છે આપણે કીધું હશે. અને જે કાલનું મારું નિવેદન હતું એ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને લઈને હતું. એમણે રાજપૂત એટલે કે ક્ષત્રિય રાજપૂત સમાજ ઉપર જે ટિપ્પણી કરી હતી, એ કોમેન્ટ કરી હતી અને એમ લોકોએ જાહેરમાં જે શબ્દો કીધા હતા એમને આપણે કડક શબ્દોમાં વખોડીએ છીએ. અને કાલના નિવેદનની અંદર પણ આપણે કીધું હતું. અત્યારે હું કહું છું કે પુરુષોત્તમ રૂપાલા એટલે કોણ? કોઈ આજીવન રાજાશાહી નથી, આ લોકશાહી છે. અને એમના મતો માંગવા માટે કરીને કોઈ રાજકીય નેતા કોઈ સમાજના વિરોધમાં જઈને બોલે, ક્યારે ચલાવી લેવામાં ના આવે. એના ઉપર અડગ કાલે હતા, આજે હતા, આવનારા સમયમાં અમે અડગ છીએ. વાત રાજપૂત સમાજની રહી. રાજપૂત સમાજ ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરતા પહેલા 7 વખત વિચારવું જોઈએ કે આ ભારતના ઇતિહાસની અંદર, વિશ્વના નકશાની અંદર ભારતને આબાદ રાખવાનું કામ કોઈએ કર્યું હોય તો ક્ષત્રિયોએ કર્યું છે. અમારા વડવાઓએ જ્યારે માથા આપવાના હતા, માથા લેવાના હતા ત્યારે ખચકાયા નતા. અને બેન દીકરીની કે ગાયની જ્યારે વાત આવી ત્યારે પણ આ લોકોએ કારે પાછળ માટે કરીને ક્ષત્રિય સમાજ હંમેશા આગળ રહ્યો છે. ત્યારે એક ક્ષત્રિય તરીકે, એક રાજપૂતના દીકરા તરીકે મારાથી દેખાય એવું હું ક્યારે ના બોલું. કોઈ સમાજથી ઘસાતાની વાત આવે તે ક્યારે અમે ના બોલીએ. વાત સમાજની રહી. સાથે મારો ખૂબ સારો એવો નાતો છે. એક સિક્કાની બંને બાજુ, એટલે કે રાજપૂત અને બારોટ આ લોકોએ જે રાજપૂતાના ઇતિહાસો છે એની અંદર જે ઇતિહાસો લખ્યા છે, એમની જે વંશાવળી છે અને જે કામો કર્યા છે એ બારોટ સમાજે હંમેશા રાજપૂત. ત્યારે એવા અનેક ઇતિહાસો છે, માથા આપ્યા માથા વગર ધડ જે લડ્યા છે અને ભારતની અંદર જે કામો કર્યા છે એના વિશે બારોટોએ અથાગ લખ્યું છે. એટલે બારોટ સમાજ ના વિશે જેટલું કોઈ એટલું ઓછું છે. પણ એક મારે ઉદાહરણ આપવું છે કે 4 પેઢીથી મારી બારોટો સાથે મારા સંબંધ છે. મારા દાદા અને મારા પરદાદાથી લઈને મારી વાત રહી સંબંધોની, ત્યારે મારી એક જ વાત ઉપર, એક જ ફેસબુક લાઈવ કે પોસ્ટર ઉપર સુરતથી મારા મિત્ર અને ભાવરણાના જે પાલિતાણાથી ધર્મેશભાઈ બારોટે 31,000 રૂપિયા માવશ્રી ગૌશાળામાં કે મારી ફેસબુકની પોસ્ટર ઉપર મોકલાવ્યા હતા. એટલે બારોટ સમાજ ક્યારે નાનો ન હોય, ક્યારે નાનો હાંકી ન શકાય અને સમાજ કોઈ નાનો હોતો નથી. ત્યાંથી આગળ જઈને વાત રહી તો બારોટ સમાજનું એક ગામ અહીંયા જાગીરદાર બારોટ સમાજ લોધરણીની અંદર છે. અને લોધરણીના પીવાના પાણીથી લઈ અને સિંચાઈના કેનાલના પ્રશ્નને લઈને ઉપાડ્યા હોય તો પણ લોધરણી જે બારોટોનું ગામ છે અને જાગીરદાર બારોટો છે એમના માટે આપણે સતત કામગીરી કરી અને ઘર જેવા મારા સંબંધો છે. અને જ્યારે હું પૂનમે મારા ગુરુ મહારાજની જગ્યામાં જતો ત્યારે મારી સાથે લાધાબા બારોટ, લાધાજી અમરસિંહના પિતાજી, અને એમને જવાનું હતું મને ફોન કરતા. અને લાધાબાને કુડી આંખ દુખે ને થોડા ઘણા ઢીલા થાય ને તો લાધાબા કે એમના દીકરા ફોન કરતા, ગ્રામસેવક જજો ને ઘરે. એટલે અમે પરેશ કરવાનું તો એમ મારા મળવાથી એમની સાથે મારા બેસવાથી એમની બીમારી દૂર થઈ. ભયવંચા સમાજની તો એ પણ 3 પેઢી એમની મેં જોઈ કે જેઠોબા બારોટ અમારે ઘરે આવતા તે દિવસે હું નાનો, એના પછી કોંદીબા આવતા એ પણ મેં જોયું, અને કોંદીબા જેઠાબાના પછી કોંદીબાનું પણ એમને પણ મેં જોયા. એટલે 3 પેઢીથી હું સતત અમારા સંબંધો રહ્યા છે. બારોટ સમાજ સાથે ક્યારેય અણબનાવ અમારો ના હોય, ક્યારેય સમાજ વિશે રાજપૂતનો છોકરો બોલી જ ના શકે. ક્ષત્રિય છીએ અમે અને રાજપૂતો હંમેશા બારોટોની સાથે, ગઢવીઓની સાથે ચારણો અને બારોટો ના હોત તો અમારું રાજપૂતોનું આટલું કામ કર્યા પછી જે પાછળના ઇતિહાસો લખ્યા છે ને એ અમાર તો બધા બારોટોએ બનાવ્યા છે. એટલે બારોટ સમાજે ક્યારે ઉપર લેવાની જરૂર નથી. શબ્દ નિર્ભર જતું હોય છે.
હવે વાત રહી કે ભાઈ મને વડગામથી હસમુખભાઈ બારોટનો ફોન આવ્યો, હિતેશભાઈ બારોટનો ફોન આવ્યો, દિનેશભાઈ બારોટ માળકાથી ફોન આવ્યો, વિક્રમભાઈ બારોટ ડુવાથી ફોન આવ્યો, ધર્મેશભાઈ બારોટ પાલીતાણા સુરતથી ફોન આવ્યો, બોમ્બેથી એક બે ફોન, શામળાજી કુંડાળિયા મારા મિત્ર છે ધાનેરાથી એમનો પણ ફોન આવ્યો. એવા અનેક મિત્રોના ફોન આવ્યા અને એમણે એક પણ શબ્દ મારા વિશે ખરાબ નથી કીધો. પણ કે રામસિંહભાઈ અમે તમને જે નજરે જોઈએ છીએ તો થોડુંક અમને દુઃખ લાગ્યું. મેં કીધું મારો ઉદ્દેશ્ય નહોતો, પણ છતાં ઉદ્દેશ હોય તો હું જાહેરમાં કહું છું કે રાજપૂત છો, રાજપૂતનો દીકરો, ક્ષત્રિય છીએ અમે, અને બારોટ ગઢવી કે નાના નાના ગમે તે સમાજ હોય, કોઈ પણ સમાજ વિશે રાજપૂતને કોઈના વિશે ઘસાતું બોલવાનો ક્યારેય અધિકાર નથી. કારણ કે પૃથ્વી માથે જ્યારે રાજપૂતને લાવવામાં આવ્યો ત્યારે આ પૃથ્વીનું રક્ષણ કરવાનું કામ ક્ષત્રિયોને સોંપ્યું હતું અને ભક્ષણ કરવાનું કામ અમારું ક્યારેય નથી, આજે નથી, કાલે નહોતું, આવનારા સમયમાં નહીં હોય. કોઈ સમાજ વિશે ક્ષત્રિયનો છોકરો, રાજપૂતનો છોકરો ક્યારેય ઘસાતું ના બોલે અને એ સમાજને ક્યાંય પણ નાના મોટી દુઃખની લાગણી અનુભવવાની હોય અને બારોટ સમાજનો એક પણ યુવાન મારી વાતથી દુઃખી હોય તો હું જાહેરમાં માફી માંગુ છું, ક્ષમા ચાહું છું. બારોટ સમાજ એ રાજપૂતોની, ક્ષત્રિયોની સાથે કાયમી રહ્યો છે, કાયમી અમે હળીમળીને રહેવાના છીએ. અને જે બારોટ સમાજ છે એ અમારા માટે અગ્રેસર છે, અમે એમના માટે છીએ. જ્યારે જ્યારે જરૂર પડ્યું છે ત્યારે એકબીજા સાથે મળીને કામ કર્યું છે. અને ક્ષત્રિય તરીકે નાનામાં નાનો સમાજ કે બ્રાહ્મણથી લઈને વાલ્મીકી સુધી રાજપૂત કોઈના વિશે ક્યારેય ઘસાતું ના બોલી શકે. વાત રહી રાજકારણની, રાજકારણ, રાજનીતિ એક બાજુ રહેશે, સત્તા પક્ષ હોય તો એક બાજુ રહેશે, સત્તા કોઈની ક્યારેય રહી નથી. રજવાડા હતા ને લોકશાહીમાં દેશ સુખી થાય એના માટે રજવાડા સુપ્રત કર્યા હતા અને રાજનીતિથી અંદર આવીને રાજકારણ ઉપર ઊંચી ઓગળી કરતો હોય તો એમાં પુરુષોત્તમ રૂપાલા હોય કે રૂપાલા જેવા અનેક હોય, એનાથી અમને કોઈ લેવા દેવા નથી, અમને કોઈ ફેરે પડતો નથી. પણ આજ પછી કોઈ દાડો કોઈ પણ સમાજ વિશે, હું રાજપૂત સમાજ નથી, કોઈ પણ સમાજ નાનો બ્રાહ્મણથી લઈને વાલ્મીકી સુધી કોઈ પણ સમાજ વિશે કોઈ રાજનેતાએ ઘસાતો બોલવું ના જોઈએ. અને જો બોલશો તો એના વિરુદ્ધમાં અમે શું, આ તો મારી વાત હતી, મારા સમાજની વાત હતી, પણ ગમે તે સમાજનું હશે ત્યારે રામસિંહભાઈ આગળ હશે. કારણ કે ક્ષત્રિય છે ને હંમેશા કોઈ પણ સમાજ માટે વાત મૂકી શકે છે, કોઈ પણ સમાજ માટે લડી શકે છે. ત્યારે હર હંમેશા કોઈ પણ સમાજ માટે રાજપૂતના દીકરા તરીકે જ્યારે બોલવાનું છે ત્યારે ક્યારે અમે ખચકાઈશું નહીં. અને રાજકારણ તમારે કરવું હોય તો કરો, તમારે વોટ મોગવો હોય તો મોગો, તમારે જે કરવું હોય તો વિકાસના નામ ઉપર કરો, તમે જે કર્યું છે તે બતાવો. બાકી કોઈને નેતા દેખાડવાનું, ઘસાતો બોલવાનું કોઈ પણ રાજનેતાને ક્યારેય એમના ફરજની અંદર નથી આવતું. અને એવી કોઈ ફરજ પાડવામાં આવતી હોય તો જાહેર કરવામાં આવે. બાકી અમે રાજપૂતો છે છોડીશું નહીં ક્યારે. અને રૂપાલાને હું જાહેરમાં કહું છું ને કે કેબિનેટ મંત્રી હોય તો ભાઈ તારી ઘરે, તું નેતા હોય તો ભાઈ તારી ઘરે, બાકી સમાજ ને ત્યારે મજા નહીં આવે. આ જાહેરમાં કહું છું, આ ફેસબુક લાઈવ છે, સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું. તમારે ટિપ્પણી કરવી હોય તો મારા ઉપર કરો, મારા ઘર ઉપર કરો, એનાથી મને કોઈ તકલીફ નથી, વ્યક્તિગત કરો. બાકી કોઈ પણ સમાજ સામે ઓગળી ચિંતા પહેલા 7 વખત વિચારવું પડશે ને આવો પાપ કરશો નહીં તમારે ભોગવવું પડશે. ચાહે કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આપો ગમે તે પાર્ટી હોય. બાકી કોઈ પણ સમાજ વિશે ઘસાતો બોલવા વાળાને ક્યારે ચલાવી લેવામાં નહીં આવે. અને વાત જે બારોટ સમાજની હતી, ફરી વખત હું દોહરાવું છું કે રાજપૂત તરીકે મારા 3 પેઢીથી બારોટો સાથેના સંબંધો છે. આ સંબંધો આનાથી પણ મજબૂત રહેશે, આનાથી મજબૂત આગળ વધશે. અને બારોટ સમાજ સાથે હર હંમેશાનો અમારો નાતો છે. એટલે અમારા ભાણુભા દિનેશભાઈ હોય, હસમુખભાઈ હોય, હિતેશભાઈ હોય, દિનેશભાઈ હોય, વિક્રમભાઈ હોય, ધર્મેશભાઈ હોય, અમરસિંહભાઈ હોય, વિક્રમસિંહ હોય કે શામળાજી હોય, એવા અનેક મારા મિત્રોના મને ફોન આવ્યા. એમણે મને આગ્રહપૂર્વક કીધું હતું મને કે રામસિંહભાઈ તમારાથી જે બોલાઈ ગયું તમારો ઉદ્દેશ ખરાબ નતો, એવું સામેથી કીધું. અને મને કે ગમે ત્યારે આવો તો ચા પાણી કરજો, મળજો અને મળ્યા વગર જતા નહીં. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જ્યારે કોઈ સમાજની વાત આવી હોય ને એવો શબ્દ તમને પકડાણ્યો હોય છતાં તમે મને સારી નજરે જોયો છે. તો આપ બધાનો ફરી વખત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને કોઈ પણ રાજનેતા હોય અને જ્યારે કોઈ પણ સમાજની જરૂર પડશે તો બિન રાજકીય તરીકે રામસિંહભાઈ રાજપૂત હર હંમેશા તમારી સાથે છે. એમાં મારો પશુપાલક સમાજ હોય, મારો ખેડૂત સમાજ હોય કે હર કોઈ સમાજ હોય, તમામ સમાજો સાથે અમે હળીમળીને કામ કરીએ છીએ. અને અત્યારે હું તમને જાહેરમાં કહું છું કે વાત રહી અત્યારે શિક્ષિત સમાજ, ચૌધરી સમાજ, હવે એના પહેલો પાટીદાર સમાજ હતો. તો મહેસાણાથી વાવથી લઈને મહેસાણા સુધી, સુરત સુધી પાટીદારો સાથેના મારા ગાઢ સંબંધો રહ્યા છે.